મળતી માહિતી મુજબ પ્લાસ્ટિકના બેરેકમાં આગ લાગતા જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। પ્લાસ્ટિક સામગ્રી હોવાના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ બેરેક દુકાનદાર દ્વારા સુરત મહાનગરપાલિકા તેમજ મસ્જિદની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરીને ઊભા કરાયેલ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોવાનું પણ જાણવા મળ્યું છે। એ જ ગેરકાયદેસર માળખામાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। સૌથી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી નથી। વહેલી સવારના સમયે સામાન્ય રીતે માર્કેટમાં લોકોની અવરજવર વધુ હોય છે, ત્યારે મોટી દુર્ઘટના ટળી હોવાને કારણે લોકોમાં રાહતનો શ્વાસ લેવાયો છે। ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે।